મોટા ભાઈ કેટલા રહ્યા તો દેખાતા નહીં મોટા ભાઈ તે હાલ જ આવ્યો 5 જ મિનિટમાં આવ્યો તો દેખાતા નહીં ઊભા રસ્તા આખા તો કે જુઠ્ઠું તો ના બોલે પણ મારા મોટા ભાઈ ને પણ કોઈ દાડો આજ સુધી જીવનમાં જુઠ્ઠું નહીં બોલ્યા સાચા હા સત્યુગ છું બે ભાઈ તો જીવ જુદા ખાલી ખોડ્યું જુદું જીવ એક શબ્દ ના બોલો પણ તમે આવું કઈ કેટલી વાર લગાવી એટલે વચ્ચે પેલો ભાઈ ભેગો થયો તે બોર ની વાત કરી હતી ને આપણા ખેતરમાં બોર નાખવાનો બરોબર એટલે પોણી પેલા નેડા જઈએ હા ને એટલે આપણે બોર કરી દઈએ એટલે આપણે ચિંતા નહીં 10-15 વીઘા આપણી વાવાય બીજાને પોણી આલીશું તમારે સંભાળવાનું બોર તો આપણે સંભાળશું હું પેલો બોર સંભાળે આપણા વાટાવાળો તું આ સંભાળજે બધા બોર સંભાળજો બીજું કહો અને હું કહું હા તમે શું કહેતા કોક પેલું ટ્રેક્ટરનું કહેતા કોક ટ્રેક્ટર તો લાવીએ ટ્રેક્ટર લાવવું કે ગાડી લાવવી અને ટ્રેક્ટર લાવીએ તમે કયો એ ટ્રેક્ટર લાવવાથી ફાયદા થાય ક્યાં કહો હેડો તમને ખબર જો ઘરનું કામ થાય બોરીઓ ફેરવી હોય તો ફેરવાય તો ખારા ભૂંડી જવું હોય તો ટ્રેક્ટર લઈને જવાય સાચી હા એ રીતે છોકરા રાજી થાય આપણે છોકરા નહીં ડ્રાઈવર છોકરા ફેરાવીએ ચોક જોનમાં જોયું તો આ ટ્રેક્ટર લઈને હેડ્યા અને છોકરા કે આમાં હા હરીમ જવું હોય બાપા આ હેડ્યા જવ લ્યા ટ્રેક્ટર લઈને હાલના છોકરા ટ્રેક્ટર લઈને ના જાય પેલો નેનકોટમાં આપણો ગાડી નું કહેતો હતો મને તારો વાળો નેનો કે મોટા બાપા ચાલતી રાખ સિઝન આવવા દે ગાડી લઈ આવવું અરે ગાડીનો તો વિચારીએ પછી બરોબર કહેવાથી બાજુ હેડ્યા બસ આ તમને ભેગો થવા મૂકું તું આ તમે વાતો કરતા ટ્રેક્ટર નહીં ને એવી બોલે હું પેલા ખેતર લાવી દઈએ ત્યાં બીજું ના લાવી દઈએ ચાલો જવું લેવા જોવા આવા બે દામ જઈએ આ ગરમી બરમી ઓછી આ ગરમી તો જોવો યાર ગરમીનો ત્રાસ છે ગરમી થોડું ઓછી થાય એટલે જઈએ આપણે અરે ખેતરમાં તો આમ પગ મેલાય એવી જમીન તમે જુઓ ને તો આમ તોબા જેવી ટપક પેલો બાજુ વાળો આપણો મગનો ચક્કર ખાઈ હેઠો પડ્યો આપણા ખેતરની બાજુ એવું તો શું કે હું તો ખેતર કે જોવા ગયો કે એવી ગરમી મને તો કે કઈ ચક્કર આવ્યા ને મગનો કે હું તો હેઠો પડ્યો તો કે તમારે પેલો નેનો આવ્યો ને તે વળી મને ઉપાડીને બોરી લાયા કે બાજુવાળો પડોશી લે આ ગરમી લીધા તો ગરમી બહુ છે યાર બાજુ ગામમાં આ પેલું મારાથી મોટો છે ભાઈ થોડું 2-4 વર્ષ તે અટેક આવ્યો હા ગરમીને લીધે બોલો અટક આવે યાર બચી ગયો ભાઈ જીવો પણ હું આ તો તાત્કાલિક સારવાર મળી રહી કે બચી ગયો પેલો ભૂવો મરી ગયો હમણાં ધૂમતો અટક આવી આ જગુદરમાં હમણાં એ તો થાય એવું મારા બોલો હા શું મોત કહેવાય એમ બધી ઠણી ગયા હોય અને કુદરત તારી માયા બોલો ઘેર બેઠો છોકરા વાંચું તો બાપા ગયા રમેણમાં હમણાં આવીએ શું આવા ગયા ભગવાનના ઘેર એટલે કુદરતી હિસાબે આ તો જેટલું તમે શરીર હાથો એટલું સારું અને તમારે પેલું નેનો તો ગયો નેનો તો બહાર ગયો બહાર ગયો ઓ ફરવા મારા બધો ગયો હવા જીગર કોઈ નોકરી ધંધો નહીં કરતો હે ના નોકરી તો કોઈ પ્રાઇવેટમાં જતો હતો પતા ભાભી હાલ દે તરત યાર પૈસા તરત હાલ દે એવું ઓહ હમણાં જીગર 5-10 હજાર જેવા લઈને ગયો શું કરવાનું નોકરી કરે તોય માગે એ તો બેનો પ્રેમ છે મારા દીકરાનો મને તો ખબર હોતી નહીં હવે તિજોરી પડ્યા હોય યાર મારે કેવું પડશે ભાભી હા તો તું કહેજે હવે એટલું કે ભાઈ આ રીતે છોકરા બગાડાય નહીં બગાડશો નહીં તમારે એમ કહેવાનું કે ભાભી તમે આલો કાલ મારો છોકરો માગીએ કે જોતું હોય ને તો વસ્તુ લઈ આલો પણ તમે પૈસાનો વ્યવહાર ના કરશો એમ કેવું મારે ખબર નેણકો હંગા ગયો નહીં ખબર તમે યાર મારથી મોટા હો મારે સમજાવવાનું ના હોય પણ નેણકો ગયો તારો હંગાત તો કોણ એ બેજરા ગયા એટલે લો તો તમે શું કરતી ખબર રાખો યાર મારો કોદાળો ના બગાડ હા આપણા ઘેર આવવું દેડો લેડો તો ઘેર બેસી હેડો હા હેડો ચા પાણી કરીએ ઘેર સારું હેડો હો અસલ આમ કહેશે ને આખા દૂધની ચા બા બનાવો મસ્ત હા ચાલો આપણે તો આપણો બોર કરી દઈએ ટ્રેક્ટર લાવીએ પછી બે છોકરાને એક ગાડી લાવી આવીએ આપણે તો આપણા બેના છોકરા જલસા કરે યાર એમ નહીં ખેતર વેચી તો ખેતર વેચી ને તારું કર્યું નહીં વેચું ગામમાં પેલું થાય હા પણ આપણે તો 40 વીઘા મારું મન ના પાડે એવું છે હું તો 1-2 વીઘા ફટકાઈમાં હતા ભાવ સારું પણ હે તમને યોગ લાગે એમ કરો તમે વીઘે 15 લાખ આવે રોડ જ જમીન હા
હા તો વેચી મારે બીજું હા તો એમ કરીએ યાર. હા હા આવતા નેના લેતા હું જઈને આવું તા ખેતરે પેલા હા. બોલવાનું કોમ હો. એ હા પણ મારે કોમ જ હું જઈને મારે ઘેર જ જવું એવું છે તો હાલો તમે ઘેર. હા? હારું તો હું તમે જઈને આવું. ખેતરમાં જો હા, હું હા. ઘેર જઉં હા, મારે હા. થોડું કોમ હોય તે ઘેર જઈને આવું એ હા યા, હજુ ભેગું આવ્યા ને હવે કોણ વાત કરીએ હવે તો હજી એક ગીત ગયેલું સારું. હિલ ભરીને હું તો હાલી ઉતાવળી, હિલ ભરીને હું તો હાલી ઉતાવળી, એ મારા હૈયે હરખના માલડી હું તો ખોટો પેલા પટ્ટો રહી ગયો યાર. તમને ભાઈ તો તમને ભાઈ મારે હરેક રાવ બેન આવે છે મહેમાન. અરે મહેમાન જેવા જ કહેવાય કે તમે તો. હા બહુ શાંતિ શાંતિ. વેચવાની છે ને તમને કોઈ પૂરી કીધું પાછું એવું લાગો ગમમાં તો સારું ગંદ તો આવી જાય ગટર ગંદા એમ ગંદ આવી જાય. હા તો વેચવાનું લેવાનું તમારે 10 મિલ્યો. ચલો 10 10 મિલે એમ હા વીઘે 10 વીઘે 10 એટલે 3-4 વીઘા છે એટલે અમારે કાળુભાઈ અમારા નેનકાન પૂછવું પડે કે મારે. નેનકાન તો વાત કરી મેં. નેનકો કે મોટા બી તમે જે કરો એ ફાઇનલ. તમારો વપડો આપો નેનકો તો જબર ગાડી જીતી ને હું કહેવા તારા યાર છોકરાની ગાડી મારા છોકરા ગાડીઓમાં ફરવાનું ભલે અમે બે જણા ખાખી બંગાળા ફરતા. એવું હા ચાલ લાભ કરી કોણ ગાડી ઓ નક્કી કર્યું ને કીધું નેનકાન સમજાયો ને નેનકો રાજી રાજી થઈ ગયો. એના વોમાં કેવું ખબર હા મારે જો અત્યારે તકલીફ ચાલે બરોબર એટલે જમીન મારે લેવાનો વિચાર તમારે લેવી સમજીને કરો તો હા તે હવે આઘું બાઘું કરીશું તમે નેનકાન તો મળજો શું કે મારે એકલાને ના વેકાય નેનકાન મારે અંગાત રાખવો પડે. એટલે તમે જવાબ પછી આપો કશું? એને કહું એમ એકબીજાને મનદુખ ભાઈ થાય ને શું નામ તમારું પિન્ટુ પિન્ટુભાઈ. હા પછી બે ભાઈમાં મનદુખ થાય નકોવું પડે. અત્યારે અમારે રામ લક્ષ્મણ જેવો રાગ છે યાર. ના સર બે ભાઈએ ખાટલા મૂકીએ તો ચાલે એવું છે અમારે આના એવો પર રાગ છે. એવું જોવો યાર પણ સારું કોઈ ખટરાક થાય તો છોકરોમાં તકલીફ પડે. અમે બે લડીએ ભાઈ તો છોકરાને કેવું લાગે દુઃખ થઈ જાય દુઃખ થાય. અને આટલી બધી પ્રોપર્ટી છે અને ભિખારી થઈ ગયા અમે તો. થઈ જાય તો વાત પછી યાર સાચી. તો તમે મને જે કહેવું એ કહી દો કે ભાવ તાલ તો હું નહીં એ રીતનું કઈ 10 વીઘા રાખી છે વીઘે બરોબર 10 લાખ 10 લાખ બરોબર. એટલે તમે મળજો ભાઈ ને શું કહે પછી આપણે આગળ મિટિંગ કરીએ. આપણા ઘેર આવજો ચા પાણી કરાવીશું ખાવાનું ખવડાવીશું. કાગળે જમીન નોમી કરાવજો હા નોમે એ તો એ નોમે કરો તો અમારામાં આવી ગયું. એ તમારામાં તો આપણે જઈશું પાટણ કોર્ટમાં એ તો કરાવી દઈશું બરોબર. હા કઈ જો તો ગીત સારું ગાતા એ ગઈ નાખો કે કયું ગીત કહો એ તો ગાયું એરી ફેરથી ફેરથી અરે ગમી ગયું આ તો જુઓ કે જેમ કે અમે તો કલાકાર ના હોય ગમી ગયું. ગઈ નાખો હા હે મારા હૈયે હરખના મારા ઘેર મહેમાન આયા, હેલ ભરીને હું તો હાલ્યો ઉતાવળી ના કહેવાય ઉતાવળો કહેવાય ચાલો કહેવાય. બરોબર. સરસ સરસ બરોબર. સરસ ત્યાં ગાવાની અસર લો ચેલાથી આવશો તમે કહો. પેલા ભેગો થયા ને અનકાન તમારે નેનકાન તો તમે બોલાવજો હું તો બહાર હું જવું જો વચ્ચે હાલ જ એના ઘેર જવું હા બરોબર તો નેનકાન મળી હું તમે તમે જે જવાબ આલ્યો 10 લાખ નું કીધું હું કહું વાત કરું ને એટલે હું બોરે જવું પછી કેજો એરિયો હું કે પછી રાતે આપણે બધા ભેગા થઈએ નેનકાન કેજો મોટા બી બોરે ગયા પૂરી હું જાય પેલા હોવા ભાજીઓ રહ્યા હતા એને થોડું માથા કૂટા પૈસો હા હારું હેડો બરોબર. હારું. તો હું ભેગો થતા હું હા તો હું એને ભેગો થાય સારું હેડો. એ કોઈ શકે ના તોડી રે જગમો રોમલ કમણની જોડી. અમારે બે ભાઈઓ જબરજસ્ત રાગ ને એટલા માટે આવું ગીત ગાવું પડે. એ રોમલ કમણની જોડી હે આપણી કોઈ શકે ના તોડી હે જગમો રોમલ કમણની જોડી. એક વખત ગાવાની ઈચ્છા થઈ હતી કે રોમલ કમણની જોડી કે આપણી કોઈ શકે ના તોડી હે આપણી રામ લક્ષ્મણની જોડી. કે રામ લખણની હા. જોડી બેરુડા મારી કે રામ લખણની જોડી કે જગમાં તોડી શકે ના તોડી. કેવું ચાલે ગયો બસ મજા. અને આપણે જમીન વેચવા કાઢ્યું કરી ગયા
ઈ જમીન તો આ ભાઈને યાર વાત કરી મેં અત્યારે હમણાં ભેગા થયા ને ઓવા એ ઓવા વાત કોક કરી કહેતા કે ખરા ઓ વાત પેલો બાવળેવાળું ખેતર નહીં ઓવા પેલું રોડ વાળું એ રહ્યું ચેલા એ તમારે ચેલો ભાવ કીધો ભાઈએ કોઈ વાત કરી ને ભાવનું કોઈ મને નહીં ખબર પણ કોક 10 લાખ જેવું કહેતા કોક 10 લાખ ને 10-12 લાખ શું કહેતા 10 લાખ કીધું વીઘાનું હો? એટલે આપણે જ લેવાની હે તારે લેવી મારે જરૂર એટલે એટલે આ બુડા હલાય દઉં હું મારી જ છે જમીન વાત સાચી પણ હરખા ભાવે કરાવો તો આપણે કરીએ યાર તારે જોતી તીમ નામ લઈ જા કશું કોઈ પૈસા નહીં જોતા મોટા ભાઈને તાર શું જવાબ આલે પણ એ તો મારા મોટા ભાઈ હે ને જવાબ આલે ને હવે તો મારે હાલવો ને મનજી અરે મારા ભગવાન બરોબર છે યાર ના કોમ તો તમે કર્યું યાર ઘણું કર્યું ભાઈ ભાઈ ઓલે તો આપણે બે ખાસ મિત્ર નહીં યાર અને મારા ને મારા ભાઈને કેવો રાગ છે રોમ લખમણ જેવો ને એટલા માટે હું ગીત ગાતો હતો આજે રોમ લખમણ ની જોડી આપણે બેને એવો રાગ છે અને આ એ ગાડી લાવવાનું કહેતા કે નહીં ગાડી લાવવી હે ગાડી હો હે અલે આ છોકરા લોહી પીતા એ કે બાપા ગાડી લઈ આલો આ છોકરા આપણે તો યાર ગાડા લઈને ફર્યા બળદ ગાડા પણ આ છોકરા તો ગાડા ફોર ના એ વ્હીલર તો લઈ આલી પડે એટલે ચી લાવવાની પેલી એ ના જે ગમે લાવી છે એવું એમ ઓ બરોબર હવે તો લઈ આલી પડે કોક પેલી સ્ટીપ ગાડી કહેતા હતા ચી સ્ટીપ ગાડી સ્ટીલની હશે પેલી ચી કહેવાય આવા નહીં યાર ટુકડો કરતો હતો સ્ટ્રીટ શું કહેવાય હેડસેટ કરી ને સીપટ કઈ એવું કહેતા હતા શેપટ ગાડી આવે ને ધોળા કલરની એવી કહેતો હતો આપણે લાલ લાવજો ના ધોળી જ લાવી છે ધોળી કહેતો હતો તે નહીં એમને કીધું જો કે હવે મારે તો બરોબર આ 10 લાખ ભાવ મૂક્યો કે હવે તમે નેના વાત કરો હા તે શું કહેતા એ કે તમારો કોઈ વિચાર આવે જો હવે ઘરના જ છે બરોબર સમજીને થોડો કરો તે હાડા 9 વાલજો બીજું શું હા હાડા ને હો તો એક કામ કરી રાતે ભેગા થઈએ આપણે બધા અરે આ બુડા જમીન મારી અને મારા ભાઈની છે બરોબર આપણે કીધું જુબરની કિંમત છે અત્યારે બરોબર કીધું એટલે પટી ગયું ના ના વાત સાચી છે તો ભાઈ યાર કોમ તો તમે બહુ કરાવો યાર એ તો લાગતું નહીં કરતા હોય ભાઈ ભાઈ કરીને યાર મોટા ભાઈ નહીં યાર પણ યાર મોટા ભાઈ કઈ એનો મતલબ એ નહીં કોમ કરાય કરે આપણે કોમ કરતા હોય ત્યાં સુધી મોટા ભાઈ ના કરે કોણ કે અમારા બેન એવું તો અગર તમે કરો તો અગર એરા ના કરે ના એવું નહીં કોણ કે આ તો ટ્રાય મારો ને મારજો એક દાડો ઘેર રહેજો કે ભાઈ આજ મારે કોમ જ નહીં આવે છે વાકારિંગ કરે જોજો એવું ના હોય યાર હું એવું ના આવે એવું ના આપણે તળાતા નહીં પણ એક ટ્રાય મારજો કાલ હું કેવા જોઈ લેજો અને જોજો આમ આ કરે જો છે કોમ કરે પણ એવું ના હોય પણ તમે કીધું હોય તો એક વખત અજમાઈ જોઈશું તો અજમાઈ જોજો આપણે ચો ખોટું બોલો ને રાતે ભેગા તો હા ઘેર હાલો ચા પાણી કરીએ ચા પાણી કોમ કરો કે હા રાતે બધા ભેગા કરે જમીનનું બધું પૂછી લઈએ કાગળ બધું નક્કી કરીએ તો ચા પાણી કરીશું રાતે રાતે હું લેવા હતા હાલ જ જઈએ એવું હો રાતે હાલ જઈએ આવીએ હાલ જ જઈએ મારા મોટા ભાઈ ઘેર પેલું ગીત ગઈ નાખો એક ઈ રોમ લખમણ ની જોડી કે રોમ લખમણ ની જોડી રે આપણી કોઈ શકે ના તોડી હે આપણી હે રામ લખમણ ની જોડી ભાઈ ચાલો હેલો ઘેર ચા પાણી બોલ કરીએ